નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના વીરપુર તાલુકાની પાટા પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે આપણી નૈતિક ફરજ છે. આંગળી પકડીને શાળામાં મૂકતા માતા પિતાને ઘડપણની લાકડી પોતાનો પુત્ર બને તેવા સંસ્કારોનું સિંચન કરતો માતા પિતાના પૂજનનો કાર્યક્રમ પાટા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયો હતો. વીરપુર તાલુકાની પાટા પ્રાથમિક શાળા એટલે કે પ્રવૃત્તિઓનું ઘર. બાળકોને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક કાર્યમાં ટેકનોલોજીનો ઉપયોગ હોય કે દિન વિશેષની ઉજવણી હોય, તમામ કાર્યક્રમનો ઉલ્લાસભેર ઉજવણી કરી બાળ પ્રતિભાને પ્રદર્શિત કરનાર પાટા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોના ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. કારણ કે શિક્ષણ પરંપરાને ભારતીય સંસ્કૃતિ અને સામાજિક રીતે ઢાળવા માટે પ્રયાસ કરવા તે વિશ્વગુરુ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રવર્તમાન સમયની માંગ છે. આથી બાળકો અને યુવાનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બને, સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે તેમજ શાશ્વત મૂલ્યનું જતન કરે તે જરૂરી છે. પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન અને વિચારોની સમૃદ્ધ પરંપરાના માર્ગદર્શનના આધારે તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિ 2020ની પ્રસ્તાવનામાં પણ કહેલું છે કે વૈશ્વિક મહત્વ ધરાવતા આપણા સમૃદ્ધ વારસાને ભાવિ પેઢીઓ માટે આપણે શિક્ષણ વ્યવસ્થા દ્વારા વધુને વધુ સમૃદ્ધ કરવી જોઈએ. આમ પણ આપણા બાળકો ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર 14 ફેબ્રુઆરી નિમિત્તે માતા પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર્શ સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે છે. તે માટે આજરોજ પાટા પ્રાથમિક શાળામાં માતા પિતા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં માતા પિતાઓએ હાજરી આપી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. આપના વિસ્તારના પળે-પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.